ગીર સોમનાથમાં રેડ ક્રોસ આરોગ્ય ભવન ડાભોર ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને તેમજ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી શાખાના ચેરમેન કિરીટભાઈ ઉનડકટના માર્ગદર્શન હેઠળ મતદાન જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કલેક્ટર તરફથી વધુમાં વધુ મતદાન થાય તેવું આહ્વાન કરવામાં આવ્યું હતું। ડોક્ટરો દર્દીઓના પ્રિસ્ક્રિપ્શન ઉપર મતદાન જાગૃતિના સિક્કા લગાવે અને નાનામાં નાના વર્ગ સુધી જાગૃતિ લાવવા પ્રયાસ કરે। જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકરે જેમ જીવન માટે રક્તદાન જરૂરી છે તેમ રાષ્ટ્ર માટે મતદાન જરૂરી છે તે રેડ ક્રોસના મંત્રને દોહરાવ્યો હતો। ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડોક્ટર બીના ચૌહાણે પણ વધુ મતદાનના પ્રયાસો માટે અપીલ કરી હતી। આ પ્રસંગે એડિશનલ કલેક્ટર, પ્રાંત અધિકારી, નાયબ ચૂંટણી અધિકારી, જિલ્લા આરોગ્ય અધિકારી સહિત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। રખના મેરે બચ્ચો સંભાળ કે આપણે બધાએ મળી અને આ દેશને સંભાળવાનો છે। દેશને જે આપણે ચૂંટીને મોકલીએ એને તો સંભાળવાનો છે, પણ જ્યારે આપણી ફરજ આવે 5 વર્ષે 2 વર્ષે કે જ્યારે પણ આપણી ફરજ આવતી હોય ત્યારે આપણે આપણી ફરજ ન ચૂકીએ એ બહુ મહત્વનું કાર્ય આપણે કરવાનું છે। વિશેષમાં આ ચૂંટણીમાં મેં આજકાલમાં જ સાંભળ્યું કે ઘણા બધા લોકોએ ઘણી બધી યોજનાઓ શરૂ કરી છે, તો ડોક્ટર લોકો પણ આવતીકાલથી કાંઈ ને કાંઈ એના દર્દીઓ માટે એવી કંઈક સ્કીમ જાહેર કરે કે ભાઈ તમે મતદાન કર્યું હશે અને પછી મને જો તમારી મતદાનની આપશો ઓળખ કે ભાઈ મેં મતદાન કર્યું છે તો હું પણ તમને કંઈક લાભ આપીશ, એવો આપ સૌ નમ્ર પ્રયાસ કરશો અને આ રીતે આપણે મતદાન વધુ ને વધુ થાય એ પ્રયાસ સૌ સાથે મળીને કરશું। ફરી એક વખત આપ સૌને અપીલ કરું છું કે આપણે સૌ આ અવસરમાં જોડાઈ અને ચૂંટણીમાં સૌથી સારું મતદાન આપણા વિસ્તારમાં કરાવીએ અને આપણી વચ્ચે આપણા કલેક્ટર શ્રી ઉપસ્થિત છે, અમારા પ્રમુખ શ્રી ઉપસ્થિત છે, તેને ગૌરવ અપાવીએ કે આ વિસ્તારમાં ખૂબ સારી રીતે સરકાર શ્રી તરફથી સારામાં સારો પ્રચાર થયો હતો અને એને કારણે ઘણું બધું વોટિંગ વધ્યું, એવા આંકડાઓ ઉપર સુધી પહોંચે અને એનો અમને પણ આનંદ થશે, પ્રશાસનને પણ આનંદ થશે અને આપ સૌને પણ ગૌરવ થશે કે અમે આમાં ભાગીદાર બન્યા હતા। આ તકે ફરી એક વખત આપ સૌની ઉપસ્થિતિની નોંધ લઈ આપ સૌ અહીંયા ઉપસ્થિત થયા છો અને છેલ્લે आप सबको नमस्कार। आज पहली बार मैं यहाँ पर आई हूँ वाइस प्रेसिडेंट इंडियन रेड क्रॉस सोसाइटी और प्रेसिडेंट सर मतलब हमारे कलेक्टर साहब की हम दोनों के ही जो फर्स्ट इम्प्रेशन है आपके रेड क्रॉस सोसाइटी के शाखा की वो यही है कि आपने इतने कम समय में बहुत ही अच्छे तरीके से इस सेंटर को बनाया है और आपने जो एक्टिविटीज की है, मैंने अभी सर को वही बताया कि जिस तरीके से आपने ये इतने कम समय में इतने अच्छे सेंटर को बनाया है और ये सारी एक्टिविटीज, ब्लड डोनेशन कैंप्स, फिजियोथेरेपी वगैरह जो भी आप सब करवा रहे हैं, उसी तरीके से हम आपसे यही उम्मीद रखते हैं कि जो हमारा इलेक्शन आ रहा है उसमें आप सब लोग अपने जो आप जिन लोगों से जुड़े हुए हैं उन सारे लोगों के पास ये हमारा एक मैसेज पहुंचाए और उसमें भी आप इसी तरीके से बहुत अच्छा काम करेंगे ऐसा मुझे प्रथम दर्शनी लग रहा है एंड आई हैव वेरी हाई होप्स फ्रॉम दिस सेंटर। आपका जो ये टैगलाइन जो आपने बनाया है, जीवन माटे रक्तदान, राष्ट्र माटे मतदान, इसी से ये पता चलता है कि जैसे ब्लड हमारे लिए इतना ज्यादा जरूरी है कि अगर नहीं है तो आदमी हर जगह पर ढूंढता फिरता है। इसी से आपको मतलब किसी के भी ये ध्यान में आएगा कि मतदान अगर सही से हम कर रहे हैं, हमारा ये अधिकार हम बजा रहे हैं, तो उससे कितना ज्यादा फर्क पड़ सकता है। तो इसका इम्पोर्टेंस इस प्रेस से बहुत अच्छे से उभर के आ रहा है, वो भी मुझे बहुत अच्छा लगा आज देखकर। और रिक्वेस्ट सबसे यही है कि 7 मई को जो हमारा डेट ऑफ पोल है उस दिन ज्यादा से ज्यादा लोग हमारे डिस्ट्रिक्ट में अपना वोटिंग का राइट बजाए और अपने लिए बहुत अच्छा फ्यूचर वो बना सकते हैं।
ये